હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ ધ માય યુટ્યુબ ચેનલ. તો આજે આપણે ટેસ્ટી એવું ફ્રૂટ સલાડ બનાવીશું. તો વિડીયો ચાલુ કરતાં પહેલાં જો તમે મારી ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો ફટાફટથી જઈને નીચે આપેલા બેલ આઇકન પર ક્લિક કરો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, જેથી મારા અવનવા વિડીયો તમારા સુધી પહોંચી શકે અને તમે મારી બધી જ રેસિપીનો આનંદ બધાથી પહેલાં માણી શકો. તો ફટાફટથી જઈને મારા વિડીયોઝ જોવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો. તો એકદમ ટેસ્ટી એવું અને હેલ્ધી એવું, એટલે કે ફરાળમાં ચાલે તેવું પણ ફ્રૂટ સલાડ બનીને રેડી થશે. તો ફ્રૂટ સલાડ બનાવવા માટે મેં અહીં 1 લીટર દૂધ લીધેલ છે. તેમાંથી મેં સાઈડમાં 1 વાટકી દૂધ બહાર કાઢી લીધેલ છે. તો હવે આપણે દૂધને ગરમ થવા માટે મૂકી દઈશું. તો ત્યાં સુધી આપણે જે સાઈડમાં દૂધ રાખ્યું છે તેમાં 2 મોટી ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરી દઈશું. તો 2 ચમચી કસ્ટર્ડ પાવડર ઉમેરીને તેને સારી રીતે આપણે મિક્સ કરી લઈશું, જેથી લમ્સ છે તે ના રહે. તો તમે જોઈ શકો છો આપણા દૂધમાં બિલકુલ લમ્સ રહ્યા નથી. તો આ રીતનું આપણે સ્મૂથ દૂધ બનાવીને રેડી કરીશું. તો હવે આપણે જે દૂધ ગરમ થાય છે તેમાં સાઈડમાં મલાઈ લીધેલ છે. તો મલાઈને આપણે તેમાં મિક્સ કરીને ઉમેરી દઈશું. મલાઈવાળું દૂધ યુઝ કરવાથી આપણું ફ્રૂટ સલાડ છે તે એકદમ ખાટું અને ટેસ્ટી બને છે. તો હવે આપણું દૂધ છે તે સારી રીતે ગરમ થઈ ગયું છે. તમે જોઈ શકો છો દૂધ ઉપરો આવી ગયો છે. તો હવે આપણે તેને હલાવી લઈશું અને ગેસની મીડિયમ ફ્લેમ પર આપણે તેને રહેવા દઈશું. હવે આપણે તેમાં 1 કપ ખાંડ ઉમેરી દઈશું. ખાંડ ઉમેર્યા બાદ હવે આપણે તેને સારી રીતે હલાવી લઈશું. જ્યાં સુધી આપણી ખાંડ છે તે ના ઓગળે ત્યાં સુધી આપણે તેને હલાવ્યા કરીશું. તો હવે આપણું દૂધ ખાંડ ઓગળીને રેડી થઈ ગઈ છે. તો હવે આપણે જે કસ્ટર્ડ પાવડરવાળું દૂધ રાખ્યું હતું તે ઉમેરી દઈશું. કસ્ટર્ડ પાવડર હંમેશા ઠંડા દૂધમાં જ ઉમેરવો, કેમ કે ગરમમાં ઉમેરવાથી લમ્સ રહે છે. તો હવે આપણે તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો જ્યાં સુધી આપણું દૂધ ઘટ ન થાય ત્યાં સુધી આપણે તેને હલાવ્યા કરીશું. તો ગેસની મીડિયમ ફ્લેમ રાખીશું અને તેને હલાવ્યા કરીશું. તો થોડી વાર પછી તમે જોઈ શકો છો આપણું દૂધ છે તે સારી રીતે ગરમ થવા માંડ્યું છે. પહેલાં કરતાં ક્વોન્ટિટીમાં થોડું ઓછું થઈ ગયું છે, એટલે કે આપણા દૂધમાં જે પાણીનો ભાગ છે તે ધીમે ધીમે બળી રહ્યો છે. તો પાણીનો ભાગ છે તે બિલકુલ બળી જાય ત્યાં સુધી આપણે તેને રહેવા દઈશું. તો હવે આપણું દૂધ અડધું થઈ ગયું છે. જેટલું હતું તેના કરતાં ઘણું ઓછું થઈ ગયું છે, એટલે કે પાણીનો ભાગ છે તે બળી ગયો છે અને દૂધ પણ એકદમ ઘટ થઈ ગયું છે. તો ફ્રેન્ડ્સ, હવે આપણે તેને ઢાંકીને ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને 6 થી 7 કલાક માટે રહેવા દઈશું. તો હવે આપણે અહીં ચીકુ, કેળા, દ્રાક્ષ, દાડમ આ રીતે બધા જ ફ્રૂટ રેડી કરીશું. તો 5 કલાક પછી તમે જોઈ શકો છો આપણું દૂધ સારું ઘટ થઈ ગયું છે. તો હવે આપણે તેમાં ફ્રૂટ ઉમેરી દઈશું. તો હવે આપણે તેમાં ચીકુ, કેળા, દાડમ, દ્રાક્ષ બધી જ વસ્તુ ઉમેરીને તેને સારી રીતે મિક્સ કરી દઈશું. તો ફ્રેન્ડ્સ, આપણું ટેસ્ટી એવું અને ઘટ એવું ફ્રૂટ સલાડ બનીને રેડી થઈ ગયું છે. બિલકુલ બહાર મળે તેવું જ ફ્રૂટ સલાડ તમે ઘરે બનાવી શકો છો. તો માત્ર ઓછા ખર્ચમાં અને ઓછી મહેનતમાં ઘરે ફ્રૂટ સલાડ બનાવવું ઇઝી રહે છે. તો હવે આપણો ફ્રૂટ સલાડ બિલકુલ બનીને રેડી છે. તો તમને આ ફ્રૂટ સલાડની રેસીપી કેવી લાગે તે જરૂરથી કોમેન્ટ કરજો અને મારી ચેનલને લાઈક કરજો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો,
જેથી મારા અવનવા વિડીયો તમને મળી રહે. તો હવે આપણે તેને રેફ્રિજરેટરમાં ઠંડુ થવા માટે મૂકી દઈશું. તો હવે આપણું ફ્રૂટ સલાડ સર્વ કરવા માટે બિલકુલ રેડી છે. તો આ રેસીપીને ઘરે ટ્રાય કરો અને ચેનલને તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.